ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ અને ખાસ પ્રકારની શિબિર અને તાલીમ આપે છે। ત્યારે જામનગરના એક ખેડૂતની વાત કરવામાં આવે તો તેણે તાલીમ લઈ અને સફળ ખેતી કરીને ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીને આવક મેળવી છે। પરંતુ તેમણે આવક જ નથી મેળવી, તેની સાથે સેવાનું પણ કાર્ય કર્યું છે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। જામનગરના ઠેવા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવી રહી છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી ખેડૂતો આર્થિક ફાયદો તો મેળવી જ રહ્યા છે, પરંતુ દરિયાદિલ દિલીપભાઈની ખાસિયત એ છે કે પોતાના ફાર્મમાં તેઓએ અનેક ફળોનું વાવેતર કર્યું છે અને એક પણ ફળ તેઓ ખાતા નથી, તેનું વેચાણ પણ નથી કરતા। માત્ર પક્ષીઓ અને રસાયણ મુક્ત ફળો ખાઈ શકે તે માટે ઝાડના બધા ફળો તેમના માટે મૂકી દે છે। તેમના ફાર્મમાં રસાયણ મુક્ત જમીન તો છે જ, સાથે જ મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓને દિવસભરમાં કલરવ પ્રદૂષણ મુક્ત વાતાવરણમાંથી મનને શાંતિ આપે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે। મારું નામ છે દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર। મારે અક્ષરબ્રહ્મ પ્રાકૃતિક ફાર્મ છે અને હું 11 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। બધી જાતના ફ્રૂટના ઝાડ વાવેલા છે અને રસાયણ મુક્ત ખેતી પ્યોર કરું છું। આપણા હેલ્થ માટે બહુ બેસ્ટ છે આ ખેતી, અને કોઈ પણ ખેતી આ ખેડૂતને ખેતી કરવા લાયક કરવા જેવી છે। આમાં ઉત્પાદન પણ અત્યારે તો સારું, 7 વર્ષ પછી તો બહુ રિઝલ્ટ સારું આવ્યું છે, અને આપણા હેલ્થ માટે તો 100% આ વસ્તુ કરવી જરૂરી જ છે। આ હંધી જાતના તમે દેખો છો એ ફ્રૂટના ઝાડ છે, એ પશુ પક્ષી માટે છે, અને 100% ગાયના ગૌમૂત્ર ગોબરમાંથી જ પ્રાકૃતિક, અને અમારું વેચાણ પણ અમારા ફાર્મ ઉપર જ હંધું વેચાણ થઈ જાય છે। કરિયાણાની આપણે રસોડા અને કિચનની ટોટલી ઘર સમાન હું મારી અહીંયા જ ઉત્પાદન કરું છું દર વર્ષે, અને મારા ફાર્મ ઉપર આવીને જ માણસો માલ લઈ જાય છે। એમાં ચીકુ છે, નારિયેલ છે, દાડમ છે, ખારેક છે, ટૂંકમાં ફ્રૂટના ટોટલી ઝાડ છે। આમ તો હું જાજા ટાઈમથી આમાં ઓલું છે, પણ છેલ્લા 10 વર્ષથી તો 100% નેચરલ આ જ કરું છું। આમાં કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ દવાનો કે ખાતરનો કંઈ ઉપયોગ કરતો નથી। અટાણે ગાયના ગોબરનો, ગૌમૂત્રનો, ખાટી છાશ અને હંધા વનસ્પતિના ઝાડ આ તે છે। આનાથી પશુ પક્ષીને પુષ્કળ છે। અહીંયા અમારા ફાર્મ ઉપર 200-250 મોર છે, પ્લસ સસલા છે, ખિસકોલી પુષ્કળ છે। અહીંયા એ લોકોને જેમ આપણે સારું લાગે છે એમ પશુ પક્ષીને પણ અહીંયા રહેવા માટે વધારે અનુકૂળ છે।